ભાઈ સુખા તું મને પૈસા આલે છે એમ કે છે જો ખબર તું હેતરમાં ખોટો આવ્યો હેતરમાં નહીં પૈસા બરાબર હું લાયો મારા ઘેર જઈને તોય તને પૈસા નહીં મળે પણ મારી વાત ખબર તું એક હું તને ધ્યાનથી કહું મારા પાસે પૈસા આવશે ને મારા પાસે પૈસા આવશે એટલે હું તારા છે ઘેર આવીને પૈસા લીજે એટલે તું હે ને મગજમારી કરે જ નહીં અને તારા વાત સાચી છે પણ તારા પાસે આવશે છે ને તું ઘેર આવીને મને આલે છે ને એ તો હું આલે ઘેર તો પછી પૈસા તને કરી આલે પણ ને તું ઉઘરાણી કર કરે છે મર ભાઈ તારા ઈમાની મતો મારા હેડા તું એ નહીં મારા દવા બવા લેતા તો શું ને પૈસા જ ભાઈ પૈસા વગર ચોથી દવા લાવવો એ તો પછી આલે તને કીધું તો ખરા પછી કરી આલે અને થોડો કાઢો નહીં મોમ ગરમ મોમ હેડ મને તું કોમે તો કઈ મને પૈસા આલ તો હું દવાખાને જઈ આવું હા એ તો પછી તને કરી આલે ગરમ છે નહીં પૈસા કરે નહીં હું તને કરી આલે પૈસા આ બધું હું ઘેર આવીને આલી જઈએ તને પૈસા તો ઘેર આવીને પણ નહીં તું કીધું કે મારો વ્યવહાર હારો આવો વ્યવહાર છે તારે અલે વ્યવહારના પૈસા ભાઈ મેં વ્યવહારના લીધા છે તારા પાસેથી વ્યવહાર હા તે મારે તને વ્યવહારથી જ આલવાના ચિંતા કરે પણ વ્યવહારમાં તો મારો તહેવાર આવી ગયો મારે જેમ કરવાનો છે જે રીતના સમજાવું જો હબળ અમે જેમ આવે છે તો એને પહેલા મારે લાવવું પડશે કે નહીં કોઈ ઉઠોમળો છે કોઈ ખાવા ખર્ચો છે એ બધું તો કોઈક બીજે તક લાવવું પડશે કે ભાઈ હા કોક કરકે પૈસાનું કોક કરકે અલ્યા મફા પૈસાનો જ વિચારમાં શું હું મારી વાત હોભળ તારે પૈસા લેવાના તો છે ના મારે લેવાના નહીં તને હાલવાના હું તો ખાલી હાલવા આવ્યો છું લે આ અમાર ગુજરાત વાત કરે છે યાર હું પૈસા માટે તો કહેનો તો એક ઘોઘળો ફાડીને બેઠો છું પાછું ઉપરથી મને પૂછે છે કે પૈસા લેવાના છે ના મારે તો લેવાના નહીં હોય ઉપરથી હાલવાના હશે અલ્યા હું તને પૈસા તો તને કરી આલું મારી વાત હોભળ તું પૈસાની ચિંતા કરે નહીં અમે ખબર મારા મગજમાં આવી ગયા પૈસા તો એટલે તું હા ખાઈ જા હમણાં એટલે જોડે બેંકમાં આવી જાય હા સમજી ગયો તું મારા પાસે હાલ પૈસા નહીં હમણાં હા ખા સુમાન ની વાત કરી છે બરાબર એ લોકો પૈસા હાલે ને એટલે હું તને પૈસા સુખા આ જે રીતના મને સમજાય ને એ રીતના એક ભાઈ સમજી ગયો તો એ ચોકન જો તમને ખબર છે ગિરનાર હા એ તો જવું પડે ભાઈ ટાઈમ હોય તો જાય આપડે ચો ટાઈમ છે કોમ ધંધા વાળા હોય તું તારે ચિંતા નહીં તું એ ઘેર જા ને તને કરી આલે હું પૈસા તે મને કોક કરીને હાલકી યાર પૈસા કોક કરકે હા તો હું તને કીધું તો ખરા કીધું તું જા તારે ઘેર મને ગમે તે કરીને તું 2 દાડામાં તું પૈસા કરી આલ હાર હું 2 દાડામાં કરી આલું મારી વાત ખબર તું જા ગિરનાર હું ગિરનાર હું જઈને હું કરું મારતો બહેરો ઘેર જા અને હું તને 2 દાડા પછી છે ને આ મને લાગે છે આ મને ગિરનાર મને નક્કી બાવ બનાવશે ના બાવ ના બનાવું તું તાર હા ખાઈ જા આમાં આટલું ટક્યો છે થોડા દાડા હા ખાઈ જા અને મેં શોભલાન વાત કરી છે હાલે ને એટલે હું તને પૈસા કરી આલું છું હો તું જા જવું હોય તો ઘેર હા પણ મને નક્કી કરી આલજો હા વાંધો નહીં તો પેલો શોભલાને મારે કીધું છે એને એવું જ શક વખતે હું એના પાસેથી લઉં જા મન પૈસા કરી આલા હા જા પૈસા કરી આલે જા કીધું એટલે આવી ગઈ જા હે જેમ ભાઈ જો હપર આવી રીતે તું વ્યવહાર સાચવે ને તો બીજી વખત મારા કોમ પડે યાર કોમ પડક ના હા મને આલ દેજે કર અરે આ રહી જાય અમે હોકરો ભરવાણ્યા છે એક ને એક બાબડી વાળા આવે છે ને ચેવા ઉઘરાણી વળ્યા છે અમે બરાબર શુખલા પાન હોય તો બરાબર કુણીએ ઘોર ચોટાડ્યો હોય છે ને પૈસા તો હે પગનો તળિયો પણ મીડિયો સુધી જતી રહે તાણે પૈસા પારશે હારે બે જણા પણ હારો અમે વાયદો કર્યો છે એનું કરવું તો પડશે કોક સોમલો તો હાલે નહીં એના પાને 1500 તો લીધા છે હવે વયન તો હું ફોલાઈને મોકલ્યા હાલ પણ એ તો વધુ નહીં હું છે ને કોક નાટક કરવું પડશે એ આવા દે ને ઉઘરાણી કીધી છે કે તે પૈસા લેવા આવે ને વયન મારે કેવું છે ભાઈ આબા દે ટાઈમ હેડો એ તો થઈ પડશે હવે આબા દે વધુ નહીં હાય થાકી ગયા કંકુતરી કરી કોમ રખડી ના ક્ષેત્રોમાં ભાઈબંધો ક્ષેત્રમાં ગોમરામથી ક્ષેત્રોમાં રવાઈ ગયા એટલે ક્ષેત્રમાં હું છે ગોમમાં ફાવા નહીં ગયો એટલે ભાઈબંધો હા આપણે કોનો દેખાય છે લે કોના તો હતો નહીં તો ફોન કરી દઉં કોના કોનો નહીં હોપડે મફાને આલી છે મફાન બાકી છે યારું મફાન બાપરાને બાકી છે કંકુતરી આલવાનું
બધા ખેતરમાં બધા ફરી થાચી જાય કંકુતરી આલી અને હવે બાકી સારું જવા દો અહીંથી સીધો રોડ પર નીકળી જાઉં છું ઉજિયાના રોડ પર થઈ અને સીધા આમ થઈ ખેરાલું થઈ ઘેર નીકળી જાઉં એટલે ચિંતા જ નહીં પણ સારું પૈસા સુખો 13 તારીખનો વાયદો કર્યો છે તે 13 તારીખે કંકુતરીમાં બોલાવ્યો છે આમાં મને ખબર છે કે આ નાટક તો કરવાનો જ છે ગમે તે ફોહો કાઢશે આ કારણ કે એને ખબર છે કે આના સોમાના પૈસા આલવા પડશે એટલે પહેલી ઉઘરાણી જ કરશે રે એટલે એને 13 તારીખે આવે છે કે નહીં આવતો સારું જો એના પૈસાની ઉઘરાણી કરો ને તો એ બાબરીમાં નહીં આવે મને ખબર છે એને ફોન કરીને કહ્યો કે ભાઈ તું પહેલાં અવસર કર્યો છે તો અવસરમાં તો આવે પૈસા હાલવા તો હાલજે નકર પછી હાલજે શાંતિથી પણ હાલ તો તું જમવા બમવા મહારાજની પ્રસાદ કરવા આવે તો આવજે તો ખરો બધા લઈને મફાન બાકી તો કંકુતરી નહીં હાલ લેવું જઈને પૈસાની ઉઘરાણી કરવી નહીં પહેલી એ ઉઘરાણી કરે ને તો આવશે નહીં મને ખબર છે એટલે શું આ એરંડા ઉતરવા આવી ગયા છે ને પાછો કોણ આવ્યું લે હેલો હેલો હા બોલો સોમુબા બોલો હે હેલો લ્યા હું બોલું છું હા હું બોલું છું હા બોલો સોમાબા બોલો શું કહેવાય બોલો એટલે હું કહું છું કઈ બાત છે સુખા હા હું હાલ એરંડા ઉતારું છું ભાઠવાટા અને હાલ મેલો ટાઈમ નહીં મારે હા પણ તારે ટાઈમ નહીં પણ મારે ખાલી ભેગું થવા આપવું છે હા તે શોમાં પૈસા તો નહીં હાલ તારે ભેગું થવા આપવું થાય ભાઠવાટા અલે સાચી વાત છે પણ સુખા ખાલી પૈસાની વાત નહીં તાણા અલે એમને આપવું છે ભેગું થવા કોમ છે મારે બીજું કોમ છે હા તે આવો હવે ભાઠવાટા આવો કેવું કરે છે કામ આ એરંડા ઉતારવાનું ચાલુ છે ભાઈ શોમાં હું કરું કે એવું છે હાલ હું શું કહું છું હારું એમ હું આવું રૂબરૂમાં તાર હેતરમાં તાર હા રોય આ તો રોડ પર થઈને જતો હતો કે ઓવા પણ હાલ તો ટાઈમ નહીં સુખા આવવાનો ઓવા પણ હું શું કહું તને હાલ હજી પેલા મફલાન કંકુતરી આલવા જવું છે એટલે કોનાને આલી અને તેમાંને આલી જઈ આખા ગામમાં બધા ખેતરની બધા ફળ ફળે અને થાચી ગયો તો હવે કંકુતરી આલી બફાન આલીને હરી જવું ઘેર જવું છે મારે એ હારું આય તું તારા હો હું મેલું ફોન આય મારા એરંડા ઉતારવાનું ચાલુ છે હારું આય એ હારું બેટા જાણા જુઓ તાણા પૈસા જ કરે છે કે ફોના ઉપર મંડ્યો છે તમે ફોના ઉપર પૈસા ખોળે મારે શું કરવાનું ના પૈસા લેવા આવશે આ સોમલાનું કોઈ ઠેકાણું નહીં યાર મારે કોઈ કરવું પડશે સારું આવે ને એટલે મારે નાટક કરી પડવું પડશે હાલવાનું તો માગતો તો ભૂલી જાય એવું કરવું ને ઉપરથી હાલીને જાય એવું કરવું પડશે કોઈક મારે સોમલો અમે ફોન ઉપર બળ્યો છે તે અમે ફોનેથી ચાલુ કરીશું અને આપવાનું તો કે છે આમાં આવશે તો ખરો દે આગળ ના પૈસા કરીને જ આપવાનું છે પાછું કે મારે કોમ છે કે સોમલો આવશે હમણાં હાલ પૈસા લેવા જ આપવાનું છે મને ખબર પડી ગઈ સોમલાની આપવા દે હેડે તું થાચી ગયા હવે હારું રોડ પર જવાનું તું પાછું ખેતરમાં વળી ગયું હવે એમ કરું હારું મફો નજીકમાં જ છે મફાન કંકુતરી હાલતો જવું મફાન ઘેર જતા હો ચાબા પી નીકળી નીકળી જાઉં કોઈ પડી રહ્યું છે લેવાય ખેતરમાં વચ્ચે જ વચ તારી સુખા એ સુખા સુખલા એ સુખલા શું થઈ ગયો લે આ તો સુખલા એ હારું કોઈ ખાઈ ગયો કે કોઈ દવા બવા પી ગયો છે કે કોઈ એરંડાનો મેણો ચડ્યો છે સુખલા હા ભાઈ કોણ છે લે એટલે આવું થયું છે લે ચક્કર બક્કર આયા કો ભાઈ કોણ છે લે ભાઈ અરે હું શું લે કોણ શોમો હા ભાઈ શોમા અલે શું કહું કરે હું થયું તું
અલ્યા ભાઈ તબિયત ખરાબ ભૂસે મરી છે, ભૂસે ખબર પડે કે નહીં પડતી? અલ્યા ભાઈ ચક્કર આયા હતા તે પડી ગયો તો ભાઈ. ભૂસે મરી છે, ભૂસે ખબર પડે છે, શરમ આવે છે. આ તો સારું થયું વળી ભગવાન મને આ ખેતરમાં થઈને પેલા મફળા ઘેર બાજુ જવાનું ઉકલાવ્યું તે વળી ઓથે ને આખડે શેઢા પર થઈને. હા ભાઈ શોમાં પણ મને છે ને તબિયત ખરાબ છે. એટલે દવા બવા નહીં પીધી કા? ના ના દવા નહીં પીધી. આ કોઈ એરંડા બેરંડા મેવો નહીં ચડ્યો કા? ના ના. કે ચક્કર આવ્યા હતા? ઓહો ઓહો. ઉભો થા ઉભો થા ઉભો થા. અલ્યા તું તો કોકનો ખેલ પગાડે મારતો. હા ભાઈ શોમાં. તું જો જતો ના રહો તો માર મેલીન પાછો. શોમાં મારે આબાન છે નહીં જવું. ને સીધા પેલા બેસે ઓય ઓય આ બધે તો હારું થી વળી તારું નસીબ જોર કરી જી સુખલાઓ થઈ મારા હા ભાઈ શોમાં હું કરું. બેસ 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 પોણી પોણી લાવે ને હું તો હા હું જીતું તે કોઈ ચક્કર આ ખાધી ને તો ખાધી તું પણ તારે ઘેર જવું પડે કે ખાવા પીવાય? હા હું ઘેર જ જતો તો પણ આ હું કીધું થોડી વાર હોય આ થોડું દવા બવા નહીં પીધી કા? ના ના હવે તારું પાછું ટેકોનું સુખલા એવું છે? ના દવા નહીં પીધી. હું કીધું આ થોડા બાકી રહી ગયા હતા તે થોડા વેણી દઉં. દવા પીયો પૂછી કર કોઈ થોડા વેણી દઉં કીધું આટલું થોડું બાકી છે વેણી જવું પણ મને ચક્કર આવ્યા હતા શું આટો થા આટો થા આટો થા હારું તો હારું થી તો વચ્ચે ને અકડે ને સુખલો પટી જત પાછો. હમણાં હાલ બધું મારતો ખેલ બગડત બધું રમણ ભમણ થઈ જત બધું. તો હારું થી તો પેલા મફલાન ઘેર થઈને વધી શેઠા પર ને અકડે સુખલાનું હું તો જ નગર ભાઈ આખો દાડો હોય પટી જ જત ભાઈ. સુખા હવ શું માં લે ઉભો થા ઉભો થા ચોકન લે ને થઈને પેલા હું જાઉં ભાઈ મારે મફલાન ઘેર જવું મોડું થાય મારે. મારે દવાખાને જવાનું છે. હા હું દવાખાન તને પૈસા આલું હેડ. મને દવાખાને જવું છે. મને પૈસા હાલતો જા થોડા. તું ઉભો થા પેલા ઉભો થા. ઉભો રહેજે ભાઈ. અલે હવે હું કરે છે બધું? તો કીધું દવા પીયો તો પૂછ્યું કર. નહીં પીધી દવા. હે, મને ઉભો થા, પૈસા નહીં વાગે. આપીશું. માં હું દવાખાને જઉં. ચક્કર આવ્યા હતા કે ભોય પડી ગયો તો? ચક્કર આવીને ભોય પડી ગયો છું શું માં હું ભોય પડી વાજી કા? ના નહીં વાજી. તો પછી તાર શું થાય છે? મને તબિયત નહીં રવડાતું. મારે દવાખાને જવું છે. તો પણ હું થી પેટમાં કોઈ હાય નહીં લે કજુ ખાધીએ નહીં કો. ઓય દુખાય છે મને પેટમાં જવું છે. તો મારા પાસે તો પૈસા નહીં લાવે પાતા તું તો. મને હાલ થોડા હું દવાખાને જવું. લે તું તો સુખા જબરજસ્ત કરી મારતો પૈસા નહીં ગુજામ તો. હા હા ભાઈ શોમાં તું આવ્યો તે સારું થયું. હારું થયું તે તારે નગર તારો જીવ બચી છે નગર. અત્યારે તો રોમ બોલી ગયા તારે તો. હા, મને પૈસા હાલતું જા હું તને. લે આ 1500 રૂપિયા આલું છું લે. પેલા 1500 આલ્યા તા ખબર છે? ઓવો ઓવો મગજમાં સાકો નહીં. ઓવો ઓવો. આ 1500 રૂપિયા આલું લે દવા કરજે નકર મરી જે વગર મોતે પાછો. સારું લે આ જાવડી ને આ પૈસા ગુજા મેલ. હા હાર હું પછી હાલ્યો હો. ચાલ આ તો તું જે કે એટલો હા હું જે તું. મારે પેલા મફલાન ઘેર જવું છે જી. હા તું તાર જાવ. 1500 આલ્યા ને પાછો તું 13 તારીખે આવે ને ઓવો તે પૈસા લેતા જા દવા ના કરીને આલે દવા કોણ જજી પાછો. હાર હું જઉં હા. આવા ના આવા ભૂસે મરી જો હો. દવા બવા કરાવજે પાછો ઘેર જઈને. હાર હું જે હો જો હું આમાં હેડ. મારે મફલાન ઘેર જવું છે. હાર વચ્ચે જો હું તું જઉં. વચ્ચે ઘેર જતા હાર હો. સાચવી હો પેલા પૈસા જોજે. હાર હાર હો. હા નાગરાજ જા. હાર હો. હારું થી તો તારું નસીબ સુખલામ ઓથી ને આખડે તો નકર પેલા મફલાન ઘેર જતો રહ્યો ડાયરેક્ટ તો તું તો પટી જ જાત કા. હાર હો હું જઉં છું માં હો. અરે 1500 રૂપિયા આલે દવા બવા કરાવજો પાછો. એ હાર હો. અને ખાવાના 13 તારીખ હું કીધું. હારું. હા હું જઉં તાણ. મરી જવા તો વગર મોતે મરી જતા રે. એ તો હારું થયું તે વળી પથે ને આખડે તો શેઢા પર તે કંકુથી પેલા મફલાન હાલવા જતો 1500 રૂપિયા આલે તે દવા બવા કરાવજો પાછો. એ હારું. ઓહો મોડા થયા તો ને પછી પૈસા આલવા પડે કાઠું પડશે પાછા. એ હારું. હું જાઉં.